આદતથી લાચાર દેડકો। એક સમયે એક દેડકો રાબેતા મુજબ માખીઓનો શિકાર કરી રહ્યો હતો। તે જ સમયે ત્યાંથી એક સાપ પસાર થઈ રહ્યો હતો। સાપની નજર પેલા દેડકા પર પડે છે અને સાપ વિચારે છે, આજનું ભોજન ગોઠવી દેવામાં આવ્યું છે। અને સાપ તે દેડકાનો પાછળનો અડધો ભાગ એક જ ઝાટકે મોંમાં લઈ લે છે। હવે સ્થિતિ એવી છે કે દેડકાના શરીરનો પાછળનો અડધો ભાગ સાપના મોઢામાં હોય છે અને આગળનો અડધો ભાગ મોંની બહાર લટકતો હોય છે। ત્યારે દેડકાની સામે એક માખી ઉડતી આવે છે। અને દેડકો સાપના મોંમાં ફસાઈ ગયા પછી પણ માખીને ખાવા માટે તેની જીભ બહાર કાઢે છે અને તેને પકડવાનો પ્રયાસ કરે છે। આને આદતથી લાચાર થવું કહેવાય છે। આમ દેડકો સાપના મોંમાં ફસાઈ ગયા પછી પણ તેની આદતને કારણે તેની સામે આવતી માખીઓને ખાવા માટે તેની જીભ બહાર કાઢે છે। આમ પોતાની સામે મૃત્યુને જોઈને પણ દેડકો તેની આદત છોડી શકતો નથી। યાદ રાખો, તમારી આદતો તમારું ભવિષ્ય નક્કી કરે છે। માટે સમયસર તમારી ખરાબ ટેવો બદલો। કાળજીપૂર્વક વિચારો અને નિષ્કર્ષ કાઢો। એક સમયે એક કરચલો ખુશીથી દરિયા કિનારે ફરતો હતો અને સમય પર અટકી જતો અને તેના પગલાં જોઈને ખુશ થતો। આગળ વધતા તે પગના નિશાન અને તેના દ્વારા બનેલી ડિઝાઇન જોઈને ખુશ થતો હતો। તે દરમિયાન એક મોજું આવ્યું અને તમામ પગલાઓ ભૂંસી નાખ્યા। કરચલો આ પર ખૂબ ગુસ્સે થયો અને મોજાને કહ્યું, ઓ મોજું, મેં તમને મારા મિત્ર માન્યા, પરંતુ તમે શું કર્યું? તમે મારા દ્વારા બનાવેલા સુંદર પગલાઓને ભૂંસી નાખ્યા છે। તમે કેવા મિત્ર છો? પછી મોજાને કહ્યું, જુઓ, પાછળ માછીમારો ફક્ત પગના નિશાન જોઈને કરચલાઓને પકડી રહ્યા છે, ઓ મિત્ર। જેથી તેઓ તમને પકડશે નહીં, તેથી જ મેં પગના નિશાનને ભૂંસી નાખ્યા છે। ખરેખર સત્ય એ છે કે ઘણી વખત આપણે બીજી વ્યક્તિ શું કહે છે તે સમજવામાં અસમર્થ હોઈએ છીએ અને આપણા પોતાના વિચાર અનુસાર તે અંગે ગેરસમજ કરીએ છીએ। આથી બોધ એ લેવાનો છે કે દરેક સિક્કા બે બાજુઓ ધરાવે છે। તેથી આપણા મગજમાં દુશ્મનાવટ લાવવાને બદલે વધુ યોગ્ય એ છે કે આપણે કાળજીપૂર્વક વિચારીએ અને નિષ્કર્ષ પર આવીએ।